મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન આ વિસ્તારના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા અનેક કેસો બાબતે જે લેટર લખ્યા હોય, એના સિવાય અરજદારોએ જે ઉચ્ચ અધિકારીઓને ઈમેલ કર્યા હોય, મારી ઓફિસમાં ઈમેલ કર્યા હોય, એવા 52થી વધારે અરજદારોને, અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને એમના વિષયોને લઈને કરીબન 2.5 કલાક સુધી આ બધા જ અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે. અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે. અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રીશ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે. સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે છેલ્લા 2.5 વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા 125 દિવસમાં એક પછી એક અસામાજિક તત્વોની સામે જે કડક પગલાં ભરાયા છે તેના બદલ બી અનેક લોકોએ આજે આભાર માન્યો છે. અનેક અરજદારોએ જેમને કોઈની લૂંટ થઈ હોય, ચોરી થઈ હોય, ચીટિંગ થઈ હોય અને ખાસ કરીને સીટની રચનાના માધ્યમથી ખૂબ નાના વેપારીઓને એમની રકમ ઝડપથી પરત મળી રહી છે તે બદલ બી એમને પોલીસનો આભાર માન્યો છે. અને સાથે સાથે આવનારા દિવસોમાં બીજું શું કરી શકાય તે બાબતોની ચર્ચા થઈ છે. આભાર.